તો સચિવાલયમાં સુવર્ણિમ સંકુલમાં ચેકિંગ વધારાયું છે। સંપૂર્ણ સંકુલમાં બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। પાટણ રાજકોટમાં બોમ્બની અફવાને લઈને ચેકિંગ હાથ ધરાયું છે। સુરક્ષા વ્યવસ્થાને ધ્યાને રાખીને ચેકિંગ કરાયું છે। બોમ્બ સ્ક્વોડ અને એલસીબી સલામતી શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। હિરેન, જે રીતે આ પાટણ રાજકોટમાં બોમ્બની અફવાને લઈને ચેકિંગ જે છે તે હાલ સુવર્ણિમ સંકુલમાં પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, શું છે વધુ વિગતો? 2 દિવસ પહેલા પાટણ અને રાજકોટ કલેક્ટર ઓફિસમાં બોમ્બ હોવાની અફવા અને થ્રેટ કોલ મળ્યા હતા। એના પગલે ગુજરાતમાં અનેક જગ્યાઓ પર સલામતી રાખવામાં આવી રહી છે। એના પગલે સચિવાલયમાં અને ખાસ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ જ્યાં બેસે છે તે સ્વર્ણિમ સંકુલ 1માં સુરક્ષા વધારી દેવામાં આવી છે। આજે સવારથી જ ગાંધીનગર એલસીબી અને સલામતી શાખા ઉપરાંત બોમ્બ સ્ક્વોડ દ્વારા તમામ મંત્રીઓની ચેમ્બરો, તમામ જે ફ્લોર છે ગ્રાઉન્ડ ફ્લોરથી લઈ અને ચોથા માળ સુધીની તમામ ફ્લોર ચેકિંગ કરવામાં આવી રહ્યા છે। બોમ્બ સ્ક્વોડની ટીમને સાથે રાખી તમામ જગ્યાઓ પર ચકાસણી કરવામાં આવી રહી છે। સૂત્રોનું કહેવું છે કે કોઈ થ્રેટ કોલ નથી, પરંતુ સલામતીના ભાગરૂપે અન્ય કોઈ વ્યવસ્થા ક્યારેક આપત્તિજનક સ્થિતિ હોય તો પહોંચી વળવા માટે એક પ્રકારનું રિહર્સલ પ્રકારે અત્યારે હાલ આ પ્રક્રિયા કરવામાં આવી રહી છે। સ્વર્ણિમ સંકુલમાં આવનારા લોકો માટેની પણ સુરક્ષામાં વધારો કરાયો છે। જી હિરેન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।